મુંબઈની અંદર ભિવંડીની અંદર ચૈત્ર સુદ 13નો દિવસ બપોરનો લગભગ સવારનો 11 વાગ્યાનો સમય અને એક ભાઈ જે પોતે પ્રોફેશનથી વકીલ હતા પણ વકીલના માધ્યમથી શાસનની ઉચ્ચ કોટીની સેવા કરતા હતા અને એમની કાર જતી હતી. અચાનક બે બાઇક આવી અને બાઇક આવીને ગાડીના કાચ ખુલ્લો હતો બારીનો, એમાં નાખીને અને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ધાડ 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 ગોળી મારી દીધી. ગોળી પણ એટલી પાવરફુલ ફોર્સથી વાગી, આખી છાતી ચાની જેવી છલ્લી થઈ ગઈ. પાછળ જે સીટ હતી એ ગોળીઓ પાછળની સીટને વિંધીને, પાછળની જગ્યાની સીટને વિંધીને, પાછળના કાચને ભેદીને એ ગોળીઓ બહાર નીકળી ગઈ અને આખું શરીર છન્ની થઈ ગયું. એ શ્રાવકનું નામ છે લલિત જૈન. ઓળખો છો? બરોબર, લલિત જૈન કેવો માણસ. અને તમે જુઓ, બધા પશુઓ આમથી આમ થતા હોય અને પોતે કાયદા કાનૂની કલમ લગાડીને કે કાયદેસર કરે તો કરવા જાય નહીં. 500 ઘેટા ને 300 બકરીઓ ને 500-600 ગાયો ને વાછરડાઓ, જે ટ્રકોમાં હેરાફેરી થતી હોય ત્યાં એક કમ્યુનિટી વધારે છે એટલે આની પ્રમાણ બહુ હોય એટલે એટલા પશુઓ કપાતા હોય, એક્સપોર્ટ પર્પઝથી પણ થતા હોય. અને આ એઝ અ વકીલ, લોયર અને પોતે કાયદા કાનૂન લગાડીને એ બધા જ પશુઓને વચ્ચેથી પોતે રેસ્ક્યુ કરીને અને પાંજરાપોળમાં આપી દે. અને તમે વિચારો, એક તો ગેરકાયદે હોય, એ લોકોની સિસ્ટમ એવી હોય તમે પૈસા આપી દો પછી ત્યાંથી ગાડી નીકળે. બરાબર, હવે વચ્ચેથી તમે ગાડી લઈ લો તો એ લોકોને કેટલું નુકસાન થાય. સ્વાભાવિક છે કે એમના ધંધામાં મોટી દખલઅંદાજી એમની હતી અને એમને કીધું કે ના, આને તો પતાવવો જ પડશે, નહીં તો આ તો કરોડોનું નુકસાન કરાવી ચૂક્યો છે. આમને આમ ચાલી તો આપણા ધંધા ચોપટ થઈ જશે. અને એક દિવસ રોજ ફોન પર ધમકી આવે, ટપકા દેંગે, ખતમ કર દેંગે, કે તુમકો જો કરના હો કરો, મેં મેરા કામ નહીં છોડુંગા. આવી જ લેંગ્વેજમાં એમને ધમકીઓ આવે. આ ધમકીથી ડરે નહીં. પણ એક દિવસ આવી ગયું. એક દિવસે પ્રભુ વીરનો જન્મ કલ્યાણક હોય, આખો સંઘ વરઘોડામાં ઝૂમતો હતો અને પોતે હાઈકોર્ટ કોઈ કાર્યથી જતા હતા અને એમની હત્યા થઈ ગઈ. એનાથી ઠીક એક ટાઈમે એમના શ્રાવિકા પુણ્યાબેન દેરાસરથી નીચે ઉતર સાપુર હતા. એમના આદિશ અને શ્રીપાલ બે છોકરા એ ઉપધ્યાન કરતા હતા અને એ ટાઈમે દેરાસરથી ઉતરતાના ઠેસ વાગી અને થોડુંક લોહી નીકળ્યું. ત્યારે મનમાં જ્યારે સમાચાર 20 મિનિટ પછી મળ્યા ત્યારે એમને કનેક્ટ કર્યું કે હા, આ અહીંયા જ્યારે થયું ને ત્યાં કંઈક થયું હશે. અને પછી પુણ્યાબેન અને બધું તમે જુઓ, એક આર્મીવાળો આવે ત્યારે તમે જુઓ 20-25-50 હજાર માણસ ભેગું થતું હોય. બરાબર, આ અમારા શાસન સહિત હતા. આખા ભિવંડીમાં 50,000 માણસ એમની સ્મશાન યાત્રામાં હતું. કેટલા? 50,000 માણસ. અને 29, એમની 32 વર્ષની સમથિંગ ઉંમર, એમના વાઈફની 29 વર્ષની ઉંમર અને બે છોકરાની ઉંમર 2 વર્ષ ને 4 વર્ષના. આવી નાની ઉંમરમાં આમ એમનું બલિદાન લાગે ને કે આપણે ભગવાન સામે સાથીઓ કરી અને શીતશિલા ઉપર અને પછી જ્યારે શ્રીફળ આપણે મૂકી દઈએ. એમણે પોતે સરસ મજાની સત્પ્રવૃત્તિનો ભગવાન સામે સાથીઓ કર્યો જન્મ કલ્યાણકના દિવસે. અને પોતાના જીવનનું શ્રીફળ જેટલી સરળતાથી આપણે સાથિયા ઉપર શ્રીફળ મૂકીએ છીએ ને, એટલી સરળતાથી પોતાના જીવનરૂપી શ્રીફળ એમને પોતાની સત્પ્રવૃત્તિ ઉપર એક ભગવાન મહાવીરના અહિંસાના સિદ્ધાંતના નામ ઉપર આખી જિંદગી બલિદાન કરી નાખી. તમે શાહપુર જાઓ ત્યારે એમના ઘરે જજો. તીર્થયાત્રા કરો છો ક્યારેક, આ તીર્થયાત્રા કરો, એના ઘરે ફોટો લાગેલો છે એને નમન કરો કે તમારા જેવી ખુમારી અમારામાં ક્યારે પ્રગટ છે. ઘર દેરાસર છે. પણ મારે એ જ મંદિરની આજે વાત નથી કરવી. મારા માટે મન મંદિર તો આ લલિતભાઈ જૈન છે. એમના ઘરે જાઓ તો કહેજો ઘર દેરાસરના દર્શન કરવા આવ્યા છે. બીજું મંદિર ક્યાં છે આ પૂછજો. બીજું મંદિર, ભાઈ લલિતભાઈ જૈનનું ફોટો ક્યાં છે? આપણાથી મંદિરથી ઓછું મૂલ્યાંકન થઈ શકે જેમણે માત્ર ને માત્ર મહાવીર સ્વામીના સિદ્ધાંત માટે, એક અહિંસા સિદ્ધાંત માટે પોતાની 32 વર્ષની ભર જુવાનીમાં બે નાના ભૂલકાઓને અને પત્નીને છોડીને અને એટલી સરળતાથી જીવન સમર્પિત કરી નાખ્યું. આવા વીર શહીદો આજે આપણા શાસનમાં પાક્યા છે. એક વખત પુણ્યાબેનને કોકે પૂછેલું કે તમને લલિતભાઈ યાદ આવે? સ્વાભાવિક છે, નાની ઉંમર છે, સ્વાભાવિક છે ને, યાદ આવે કે ના આવે? કે તમે બહુ મિસ કરો. એ કે સાહેબ પરિવાર એટલો લાગણીશીલ છે, પરિવારમાં સાસુ સસરા દેર જેઠ બધા બહુ સરસ છે અમારે સાહેબ, કોઈ તકલીફ નથી. ઘરમાં જેટલાની કેર લેવાય છે ને એના કરતાં વધારે અમારી 3ની લેવાય છે. મારા 2 છોકરા અને મારી બધાની કેર લેવાય છે. છતાંય સાહેબ ક્યારેક યાદ આવે, ક્યારેક આમ. અને પછી ત્યાં જ પોતે રડવા લાગ્યા. આપણને તો એમ જ લાગે ને કે આ મોહના બંધનો કેવા છે, લાગણીના બંધનો કેવા છે. આટલા વર્ષોના વાણા વીતી ગયા પછી પણ આંખો સુકાતી નથી આવું લાગે. પણ જ્યારે એમણે આ યાદ કરવાનો ખુલાસો કર્યો ને
લાગે કે તીવ્રતમ મોહનો ક્ષયોપસમ છે, મોહનો ઉદય નહીં, મોહનો ક્ષયોપસમ છે. એટલે સાહેબ, જ્યારે મને એવું લાગે કે ન્યૂઝપેપરની અંદર જ્યારે વાંચું ને કે ન્યૂઝપેપરની અંદર લાઈવ એક્સપોર્ટ થઈ રહ્યા છે પશ્ચિમ બંગાળમાં અને સાઉદી અરેબિયામાં, લાઈવ જીવોને એક્સપોર્ટ લાખોની સંખ્યામાં કરે, અહીંથી આટલા ઘેટા કપાયા, આટલા બકરા કપાયા, આટલા મરઘા કપાયા, ગોળીજી પાયુધની જાઉં દર્શન કરવા ક્યારેક સાહેબ, તો રસ્તામાં ઓલા કુકડાઓને ધડાધડ મરઘીઓને કાપે, અને એ જે દેખાય ને સાહેબ, લાગે કે લલિત જૈનની જરૂર છે. લલિત જૈનની જેટલી અમારા બે દીકરા માટે જરૂર નથી, લલિત જૈનની જેટલી આ પુણ્યા માટે જરૂર નથી, એ લલિત જૈનની જરૂર આ અબોલ પશુઓ માટે છે. જો એ આજે હોત તે આવું ન થવા દે. આ રીતે એમનો આવો સાહેબ, સાચું કહું, સંસાર માણવાના કોઈ અરમાન નથી, સંસાર માણવાના કોઈ અરમાન નથી. પણ સાહેબ, જો સંસાર માણવાનો અવસર આવે ને તો 80 વર્ષ નહીં, 8 વર્ષ નહીં, 8 મિનિટ માટે પણ જો આવા પતિનું સૌભાગ્ય મળતું હોય ને તો મારે જોઈએ છે કે જે મારા માટે નહીં બીજા માટે મરી ફીટીને જીવનને બલિદાન આપી દે. મને જોઈએ છે 8 મિનિટ માટે પણ સૌભાગ્ય મંજૂર છે જો આવો પતિ મળતો હોય તો. આ વીર શાસનના શહીદો આપણા વચ્ચે થયા.